ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો સવારમાં અત્યારે જો ડ્રેનેજ ક્લિનિંગ કરવા માટે આવ્યા છે. આવી રીતે ડ્રેનેજ ક્લિનિંગ કરાય ગટરનું ઢાંકણ ઓપન કરીને હોસ પાઇપ છે અંદર નાખશે. કચરો બધો હોય ને અંદર પેલી પાઇપમાં ખેંચી લેશે. ડ્રેન લાઈન રીવા સ્કૂલે પીઝા ખાઈને આવી છે. રીવા નહીં આવે. હા રેવા નથી લઈ જવાની. એવું છે રીવા. રીવા પીઝા ખાઈને હાલો કૃષ્ણ બધા હાલો સીધું. ચલો મમ્મા. હાલો રાંધો. હા મૂકી દો. આનું નીકળું પડે રીવા હાડું. બેરીના રોટલો કેટલા કરો? ઈ રોટલો ભોળો ખાઈ લે. હે રીવા. ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર. તો મને લઈ ગઈ કાલે તો પછી હું તને નો લીધા ને દીકો પછી એમને રીવા કોઈ કમેન્ટ એમ કરે કે એન છોકરાનો બર્થડે કેવા ઉજવે છે એમ. પણ તાર મમ્મી પપ્પાને કહેવાય ને તારે એવો બર્થડે સેલિબ્રેટ કરે હે એમને એ બધા હું એને ભત્રીજાને એવા છે બર્થડે સેલિબ્રેટ. તો મને કમેન્ટ કરીને એમ કહે છે એના છોકરાનો બર્થડે અહીંયા બધા નિર્ણય એને મમ્મી પપ્પાને લેવાનો હોય, ફોઈ ફૂવાનો લેવાનો હોય, સજેશન આપે. હા એ કે છોકરીને કે ગિફ્ટ ન આપ્યું, અમે કવર જ આપી છે એને કઈ. એક બે વર્ષ શું કેવા આપણે કપડા લીધા પછી કપડા તો ઘરમાં હોય અને બીજા બધા બર્થડે સેલિબ્રેશન માં આપણે કવર જ આપી દેવી છે. બીજાને પેટ દુખાવો થતો હોય, આપણને ન થતો હોય. ભાખરી એક કરી નાખો ને હાલો પછી મોડું થાય, પીઝા નું બંધ થઈ જાય. દાદા નહીં ખાય એટલે દાદા રોટલો ને રીવાન પૈસા કરી નાખવી. તું દાદા રહ્યો બા તો ખાય છે હો. રીવા પીઝા ખાઈને આવી ને તો બધાને પીઝા ખાવા જવાના. તમારે કેમ કરવું લે હાલે દાદા ખાઈ લે. કેમ કરીશું હવે? આ બાદ જતો રીવા પીઝા ખાવા છે. હાલો વાંધો ને હાલો ભાખરી બંધ કરી દો. તે મને બર્થડે વિશ કર્યો, મેં તને બર્થડે વિશ કર્યો તો તે મને કીધું હેપી બર્થડે ફુવા. હેપી બર્થડે. થેન્ક યુ. તાર ફુવાનો બધાય નેરો બર્થડે આવે. પપ્પા વહી ગયા. પપ્પા તો આવા કપડા રોજ પહેરો કે કમેન્ટ કરી અંકલ ના આવા કપડા બહુ સારા લાગે છે. મમ્મી શું લેવું? લ્યો તો બધા એમ કહે છે તમે આવા કપડા પહેરજો, આવા કપડા બહુ સારા લાગે છે તમને. પણ અમે તો શું છે કે આ કપડો ક્યાંક પ્રસંગ પાકમાં જાય ત્યારે પહેરીએ, પછી કાયમી કે તો ન પહેરે ને પાછા ખિસ્સા નથી એટલે ખિસ્સા વગર અગવડતા પડે. કઈક મોબાઈલ ને કઈ ખિસ્સામાં રહી ને પાકીટ ને એવું એટલે ક્યારેક પહેરીએ ને આનંદ કરીએ. ખિસ્સા અલગથી કરાવી લેવા આવશે. શીવડાવવાનું અલગથી ખિસ્સા કરાવી નાખો. નવા બનાવા છે ઇન્ડિયા જઈને નવી આવી એક જોડી બને નાખી ને ખિસ્સા વાળી મજા આવે. તો હવે આપણે અહીંયા તડકો સરસ છે તો પિઝાનો લોટ બને છે. મેંદો નાખ્યો છે, એની અંદર અળસી નાખી છે. પિઝાનો જે આપણે ડો છે એ આપણે બ્રેડ ટાઈપ બનાવવાનો છે. હું ગોતો હવે કાળા તલ નાખવાસ. વ્હાઈટ નાખો. વ્હાઈટ દેખાય મને સારું ગોળી. હાલે આશીષ. વ્હાઈટ છે ને. વ્હાઈટ નો હાલે. એ તો આપણે બ્રેડ ટાઈપ બનાવી છે ને એટલે એમ થાય કે ખાલી આપણે એમને પિઝા નો ખાય બ્રેડ ખાવા હોય ને તોય બ્લેક છે ને દેખાય વ્હાઈટ બ્રેડ માં તો બ્લેક નાખે બીજું કઈ
યા તો આપણે કેવા કરતા સીડેડ બ્રેડ આવતા કે નહીં એના ઉપર નીચેના સીડેડ બ્રેડ હોય ને એ હું નાખી દેતી ડોની અંદર. નહીં માર નથી ખાવું તું મારે પીઝા ખાવા જા પીઝા નો લોટ બાંધે ખુવા જ તું ખાઈ જા રિયા મને નથી ખાવું બેટા ખાઈ જા મારી દીકરી નથી ખાવું જય સોમનારાયણ ખાઈ જા આપણે તું ખાઈ જા મારી દીકરી ભાઈ ભત્રીજી ને બે ને એટલું ભાવે કોને ખાવું ને કોને ન ખાવું કારીવા લાપસી ઢોકળી. હવે આપણે કાલે પીઝા બનાવવાના છે તો હવે આશીષ ને કૃષ્ણા બે બસ એ બેન એ બસ 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 લોટ બાંધવા બેહી ગયા છે તો 1.5 કિલો મેંદો છે ને અમે આશીષ એક જ ચમચી હોય મોટી ચમચી આ મીઠું નાખ દે એક મોટી ચમચી નખાય. સીડ એડ કરવા હોય ને તો અળસી ને એવું નાખવા ન કર હું એમ કરતી સીડ એડ 2-4 બ્રેડ હોય ને 2 પાવડા તેલ નાખી દો એક મોટી ચમચી જોઈએ પણ તમે 2 નાખો ને કેમ કે તમને ઓછું ઓછું 2 નાખતા જ નથી. હવે ચોરીકા મલાઈ નાખો એ બધું થોડુંક હા ના ના હાથથી આપણને ઓલું લ્યો ને ચમચો લ્યો આશીષ ઓલા કાણા વાળો હતપ દૂધ આવશે ને એટલે તમારા હાથ નો ઓલા થાય ને છેલ્લે નો ઓલું થાય હાથે લેવો પડશે. આપણે રોટલીનો લોટ હોય ને એવો કરવાનો છે. કોક એમ કે ડોલમાં કેમ બાંધે પણ હું ડોલમાં જ બાંધું છું હમણાં તો આઈ થિંક 1-1.5 વર્ષથી નથી બનાવ્યા નહીં કે 2 વર્ષ થઈ ગયા છે એટલે કહું ત્યારના ને ડોલમાં લોટ બાંધતો હોય ને એટલે મસ્ત ફૂલીને જાળીદાર થઈ જાય. હવે એની અંદર ઈસ્ટ ના નાખી દો 1.5 કિલો છે ને એટલે 2 પેકેટ નાખી દો 7-7 ગ્રામની પેકેટ આવે છે. પછી દૂધ નાખીને લોટ બાંધ નાખો સતપ દૂધ નાખીને. ઘણા એમ કે ઓલું ઈસ્ટ ન ખવાય વિગન ઈસ્ટ હોય ચાલે કોને ખબર એમ કે છે વિગન આવે છે અલગથી ઈસ્ટ એમ લખેલું. હવે દૂધ નાખી કૃષ્ણા અને ધીમે ધીમે હલાવતા જાઓ બહુ હાવ ઢીલો નહીં કરી નાખતો નકર કાલ છે ને થાબડવા પડશે રોટલી જેવો રાખો ને તો વણા હે થાબડેલ રોટલા પછી ઊંચા નીચા થાય છે. ગરમ કરેલ દૂધ મેળવી દેજો હાટે. રોટલીનો લોટ બંધાઈ ગયો રોટલીનો હોય એવો બાંધો ને સીડેડ રોટલી ઢાંકી દો આમ જરી કોલો કરીને. એમાં 2-3 કલાક પછી જોજો એટલે ખબર પડે. પાછી ઈસ્ટ નાખી દૂધ નાખી દે થોડુંક આમાંથી શીખવાનું ચાલો ને. આશીષને જે વીમો છે એમ થાય છે નહીં થાય એમ થાય છે ને તમને એટલા લોટે આયરો હામે નાખવો ચાળે નાખી દો ને પાછો લોટ ને નાખવો છે કૃષ્ણા શું લાગે છે સ્મેલ આવવા મેડી હો. બા ગરમા ગરમ ચૂલે રોટલા તૈયાર કરે છે ચૂલે ભડ 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 હળગે છે પણ એ ચૂલો હારો હળગે નહીં થતા વખતે ભાખરી કરવી રોટલા કરવા અને પછી પૂરી રામદાની પૂરી કરવાની હોતન થોડીક કરી નાખવી ને તમે નાખો ને પીઝા નો ડો એટલે મેંદો વધ્યો એટલે રવાની પૂરી કરી નાખી
મહારાજનો થાળ જો મસ્ત રેડી થઈ ગયો. કેટલા કરવા? 5 કે 6? જે કરવા હોય પણ છોકરાનો તો ઓલો બાંધ્યો છે ને એટલે 5 કે 5 બે ભાખરી પડી છે 5 જ કરવા પડશે. પાછો કરો તો થઈ ગયા. મહારાજનું થાળી રેડી થયું છે. ભરેલા રીંગણાનું શાક, બાજરાના મઠ્ઠા, સાદી ખીચડી, સલાડ. જમવા પધારો મહારાજ, જમવા પધારો. એ ગરમા ગરમ જો બાજરાના રોટલા, ભરેલા રીંગણાનું શાક, ખીચડી, સલાડ. જમો મહારાજ, જમો. रूड़ी रांधी में रसिया जे खाते खीचड़ी रे. रूड़ी रांधी में रसिया जे खाते खीचड़ी रे. ચોખા દાળ જતન કરી જોઈ, નિર્મળ નીરે ધીરે ધોઈ. ચોખા દાળ જતન કરી જોઈ, નિર્મળ. दयानंद कह दिल माधारी, प्रसादी आपो हितकारी. दयानंद कह दिल माधारी, प्रसादी आपो हितकारी. मोहन वरने हाथे मुझने मोज मळे रे. रूड़ी रांधी में रसिया जे खाते खीचड़ी रे. रूड़ी रांधी में रसिया जे खाते खीचड़ी रे. ઓલી જમીનના ધોવાની જમીન કેમ દાંત આવે? ખડી પીડા પણ બધા શું વાત થઈ હતી? ખડી પીડા બધા એ બાયુની વાત ન કહેવાની હોય. રાંધતા રાંધતા જો શું કહેવાય. તમે ખાવા બેઠા ને એટલે જોવા આવ્યા છે બધે. ભાખરી ખાય કેટલી રહી? એટલી રે જો શેની પૂરી કરી? ચણા ઘઉંની રવા મુંદાની રવા મેંદાની રવા મેંદાની કે નાસ્તા હારું? ખાવા એમનું ના ઓલો મેંદાનું નાખ્યો ને થોડોક વધ્યા ને ચૂલો કરવો તો મેં લાવો ને કરી નાખવી એમ નવરાઈ હતી એટલે. આ બધું દેશી જમવાનું ચાલુ થઈ ગયું છે. ચૂલાના રોટલા ને ભાખરી ને ભરેલું શાક ને મરચાં. કાકડી, મરચાં ને ગોળ ને સાય. તમને યાદ ન આવે ને સુરત ની એટલે વૈશ્ય કાર્યક્રમ છે ને આવો પ્રોગ્રામ કરતો રહેવાનું એમ. કાલ દાળ મખની ને, હા દાળ મખની માં મજા આવી. દાલ મખની મને જ બહુ ભાવે. કૃષ્ણાએ ખાધી નહોતી બોલ. મગનું શાક આમ વઘાર વાળું કરો ને, ચાય નાખીને વઘાર રસા વાળું તો મજા આવે. સોળે આપણે એવું જ કરે. અમે ઢીલું જ કરવી. અમારે શું કહેવાય કે અમારે મગ ભાત કરી નાખવી અને મગનું એમ જ કરે, ઢીલું જ રાખે. મગ ભાત જ કરે ઈ. અમારે છાશ ન હોય ને વધારે એટલે આમ લીંબુ નાખવી. રંગદૂધમાં ન રસા વાળો ક્યાં કરતા લાલ લસણ નાખી. ઈ લસણ નો હાલે અહીંયા. અહીંયા નો હાલે, ન્યાની વાત કરો. પઠ્ઠાનો પ્રોપર ઉપયોગ કર્યો. દેતવામાં પછી ગોઠલાય છે કે ના કે પપ્પા? હા, કેરીના આપણે જો કેરીની સાલે ખાઈ જવાની અને ગોઠલું ખાઈ જવાનું. ઓલું નથી કુકડાનું બધું આખું ઘરના પરિવારના બધા ખાઈ જતા. સાલી ખાઈ જવાની, કેરી ખાવાની, ગોઠલી ખાઈ જવાની.
હા એના રમકડા બની જતા. પટપટિયા બનાય. કેમ છે બા રોટલા મજા આવી? રોટલા મજા જ આવે ને. બાજુ ખાઈ તો મોટા છે કામ હા અહીંયા મજા આવી આમ. મંત્રણ પૂછવાનું એટલે મેં બનાવ્યા રોટલા એટલે મજા આવી આમ. જે બનાવે એટલે મજા જ આવે ને. રીવા સાસ ઢોળા બાની ખુરશી લઈમાં મને તો તને મજા આવી રોટલો ખાવાની. રજા રોટલો ખાધો તો ખાધો. ખાધું તું મમ્મા આવ્યું ગ્લાસ સાઈડમાં મૂકી દે. ત્યાં મૂકી દો તમને બેને કેમ હાલે છે? અમે રોટલા વાળા ગોઠલી. અડધો હવે બધું હાલે દેશી વિદેશી નો ઓનિયન નો ગાર્લિક ને વેજીટેરિયન હું બે માં આવું છું કોઈ કોઈ આવે નો કોઈ આવે કઈક બધું હું તો આમાંય બધું આવું નોનવેજ માં હા પાડી દે. આપણા આમાં નો આવી ગયો ટર્કી ગયા ને બધા હેરાન થયા હું ને ધારા તમે હું બે હેરાન જ નોલા ને બધું સલાડ અમે તો ડિનર પૂરું થઈ ગયું અને હવે એમ જતા આશીષે હવારમાં ઈ કે મારે પાછા ન મૂકવા દીધા ને તો અહીંયા ચોખા મૂકી ગયા છે પંક્ષી નાખવાના કીધા છે ફૂવા પાણી નાખ્યું એકમાં ને એકમાં ઓલું હાલો હે હે હા ઉપર કે નીચે વરસાદ નો આવે ને ઈ પેલા હાલીને વહી આવી પાર્કમાં બધા પોતપોતાની રીતે હવે જો વોક કરવા માંડ્યા છે અમારા સિવાય કોઈ લાગતું નથી આપણે બધાય મંડાઈ પડ્યા છે હાલવાનું એક બાજુ મૂકી દીધું પણ નહીં આ રિયલી છે ને એટલા બધા ટાઈટ નથી મસ્ત જીમ જેવા જ છે સરસ ઈ ટાઈટ છે સાયકલ બિલકુલ ટાઈટ નથી પણ એને એક આરા પાછા કરી લીધા રેમ્બો રેમ્બો આવ્યો રેમ્બો છોકરા શું કે તરત ધ્યાન રાખે મમ્મી રેમ્બો રેમ્બો મેઘધનુષ હવે આખું દેખાય છે There's a rainbow there. હવે આખું દેખાણો જો મંત્ર ચલો હવે જો પાર્કમાંથી આવીને છોકરાઓ પણ સૂઈ ગયા છે કાલ સ્કૂલે જવાનું છે તો અહીંયા જલ્દીથી વ્લોગનો એન્ડ કરી દઈએ આઈ હોપ આજે તમે પણ અમારી સાથે મજા કરી હશે હવે જોઈએ કાલ કેવા પિઝા બને છે એમ તો જોતા રહેજો કાલનો વ્લોગ પણ અને જો વ્લોગ સારા લાગતો તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ચલો ગુડ નાઇટ એન્ડ બાય બાય